જો મિત્રો સ્વાગત છે અમારા દેશી બ્લોગમાં. અમે બે જણા ભગો છે અને માધો છે. અમારા ગામની રોનક જોઈ લો. જો ફૂલ શોધવા જવું હોય, બગીચો જવું હોય તો તમારે ફ્રી ટાઈમ લઈને તો ફરવા જાવ. તમે મેઠો લેબડો કરો છો. મેઠા લેબડાની તો વાડીઓ પડી છે. તમે જો તો ખરા આમ જો ફૂલ શોધવા ના જવું પડે. અમારા ફૂલના બગીચા તો ખેતરોમાં જોવા જાય, બગીચા જોવાનું એવું વાતાવરણ. જો તમને ભગવાન કોઈ બીજું બતાવે જો કઢીમાં નાખવાનો, દાળમાં નાખવાનો મીઠો લીમડો. તમારે એના મીઠા લીમડા શાક દાળમાં નાખો તો એના પૈસા થાય. અને અમારે વગડે ઉગા જો આખા ઝાડ હોય. વાત કરો તો તમારે પૈસેથી મળે ને અમારે તો મફત મળે. ગામડામાં તો શહેરની વસ્તી બધા પેલે કઈ નાખે છે. જો અંકોડા કયો, પટોળા કયો, મીઠો લીમડો કયો, ફૂલ બગીચો, ગોઠમડો બધું અમારે મળી રહે. અને માધુબા માટી બતાવજો પેલા. માટી નદી જેવી માટી જો. ગમે ત્યાં રમો તમે માટીમાં. જો અમારા ગામડામાં કેવું હોય, બસ માટીમાં ધૂળમાં રમી મોટો થાય પણ નખમાં દુઃખ ના હોય. અમારે આ મારી એસી આડીએ હોય, પવનનો પેલો પંખો આ હોય, આ બધું અમારા જ છે. હું જાઉં લે હું. તમે જોઈ શકો છો મિત્રો કે ગામડાનું વાતાવરણ કેટલું બેસ્ટ હોય અને ચોમાસામાં તો કીધા જેવું જ નથી. આ અમારો ગુજરાતી દેશી બ્લોક. તમારે સંડાસ બનાવવું પડે. અમારે ખુલ્લું સંડાસ હોય, ફાવે તેમ જો એવું હોય. જો ભગોભાઈ શું કહે છે કે સિટીની અંદર ઘેર સંડાસ હોય, ઘરમાં બેસવું પડે. અને અમારા ગામડામાં એવું બધું ના હોય. ઓપન ફૂલ જો પાછળ જો ગાયો બકરા માટે, બકરી માટે, ઘેટા માટે કેટલો પુષ્કળ ચારો. અમારા ગામડાના બકરાઓ તો બધા ઝાડ ઉપર ચડી પોતાનું ભોજન ગ્રહણ કરતા હોય. શું કહેતા હોય છે મિત્રો તમે? જો ભગુભાઈ કઈ કહેવા માંગે. અરે આઈ દેશે અમારે કોલગેટ એટલે લીમડાનું દાંતણ. તમે તોડીને ગમે ત્યારે તમે દાંતણ કરી શકો છો. કશું જ ના થાય, નખમાં દુઃખ ના થાય એવું લીમડું કહેવાય. અને પેલું કોલગેટ ઘસો તો પેલી ભેંસના વાગોળ મેકાતા જ નહીં તો મેકાતું હોય. હા, એટલે ભગુભાઈ તમને શું કહેવા માંગે કે અમારી કોલગેટ લેવા માટે દુકાનમાં ના જવાનું. આયુર્વેદિક કોલગેટ હોય જેને લીમડાનું દાંતણ કહીએ. એ લીમડાનું દાંતણ સવારે કરવાથી શું થાય? શરીરના તમામ રોગ જતા રહે, શરીર જોરદાર સુરક્ષિત રહે. હા સમજ્યા ને એમ. તારા તો ગામડામાં આવો બધો ફૂલરો જોવા મળે. જો ભગુભા, હા તમારા ગામડામાં આવું બધું હોય? અમારે તો લીલી વાડીઓ ગામડામાં તો જે જોવો તે મળી રહે. કોઈ બી દવા કેવા મળી રહે, ગમે તેવી દવાઓ મળી રહે. જો છે ને આ અહીંની છે. ફળાળા જોન ત્યાં કુદરતી માયા. હા અરે ફૂલનો ભાવ કશો ભાવ કોઈ ના હોય. તોડો જેટલો જોવો એટલો. આ તો જો સિટી છે, આ તો ગોબરી છે. ફાવા એમ જેટલો ફૂલ લેવો એટલો ગમે તો. અને આટલો તો શહેરમાં લેવા જો તો 15 રૂપિયા લઈ લે 5 ફૂલોના. અમારે તો બધું ફ્રીમાં જ ચાલતું હોય. હા તમે તો બગીચો કર્યો કો? વારેના ઉપર બગીચામાં તો ચોમા આમ થઈ જાય. એટલે આળા ફૂલ હોવા જ જોવા મળે. હો જ જોવા મળે તાર વખત જ. પછી બપોરે પાછો કરમાઈ જાય. જો મિત્રો ગામડું એક ગામડું, ગામડાના તોલે કઈ જ ના આવે. જુઓ તો ખરા કઈનું વાતાવરણ કેટલું બેસ્ટ હોય છે. આ ગુજરાતી દેશી બ્લોક કહેવાય. અને ગામડાના લોકો કેવી રીતના ચાલે જોયા. देश की धरती हो मेरी देश की धरती सोना पगले उगले धीरे मोती मेरी देश की धरती. વાહ 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 વાહ. ભગુભાઈનું ખેતર આવી ગયું, તબેલો આવી ગયો. જો ભગુભાઈ જાય છે, જો એમના ઘર આગળ આવો કાચો રસ્તો છે મિત્રો. તમે ગમે તે જગ્યાથી જોઈ શકો છો કે અમારા ગામનો માહોલ. તમારે કાચો હું લોકેશન બતાવીશ. હા મારા ગામનો માહોલ બધું છે ભાઈ.